જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવશું એકદમ રિફ્રેશિંગ, કૂલ, હેલ્ધી ને ટેસ્ટી રાયતું. અને આ વેટ લોસ રેસિપીમાં પણ તમે યુઝ કરી શકો છો. એટલું ટેસ્ટી બનશે કે તમને રોજ ખાવાનું મન થશે. અને બનાવવાનું બહુ જ ઇઝી છે. આપણે બનાવીએ છીએ મખાના રાયતા. તમે આનો લુક જુઓ, એકવાર ખાશો તો રોજ ખાવાની આદત પડી જશે. સો બનાવવાનું શરૂ કરીએ. મોટા બાઉલમાં લઈશું ફ્રેશ દહીં. હવે આને આપણે જરા હલાવીને જરા સ્મૂથ કરી કાઢવાનું છે. એકદમ ઇઝી રેસીપી છે, કંઈ વાર નથી લાગતી. તો આ રીતે આપણે એને સ્મૂથ કરી કાઢ્યું છે, એટલે જરી પણ ગઠ્ઠા ન રહે ને ખાવાની મજા આવે. તો આ સ્મૂથ દહીં અહીંયા તૈયાર છે. હવે આપણે મખાના બનાવશું. સો મખાના બનાવવા માટે એક પેનમાં લઈશું ઘી અને એમાં આપણે મખાના એડ કરીને લો ટુ મીડિયમ ફ્લેમ પર એને આપણે રોસ્ટ કરશું. ફ્રેન્ડ્સ, હમણાં હું 1 કપ લઉં છું, પણ તમારે જોઈએ તો વધારે પણ તમે રોસ્ટ કરી શકો છો. અને એરટાઈટ ડબ્બામાં ભરી દેવાનું, એટલે તમારે જ્યારે આ રાયતું ખાવાનું મન થાય તો આ તમે બનાવવાની જરૂર નહીં પડે, કેમ કે તમારા મખાના તૈયાર હશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે. આ રીતે દબાવીને જોવાનું, મસ્ત ક્રન્ચી થઈ ગયા છે. સો ક્રન્ચી થઈ જાય, લાઇટ બ્રાઉન થોડો કલર આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને મખાનાને પ્લેટમાં કાઢીને ઠંડા કરવા મૂકશું. સો ત્યાં સુધીમાં આપણે દહીંમાં સ્પાઇસીસ લઈ લઈએ. આને આપણે ચટપટું બનાવવાનું છે. લઈશું ફ્રેશ ક્રશ્ડ મરીનો પાવડર, લાલ મરચું, પણ કાશ્મીરી લાલ મરચું નાખજો, શેકેલા જીરાનો પાવડર, સંચળ, મીઠું, સાકર, લીલા મરચાંની બારીક કાપેલી કટકી. આ ઓપ્શનલ છે, ખાવું હોય તો જ નાખજો, ને પાછળથી પણ નાખી શકો છો બાળકોનું કાઢીને. ને હવે થોડા ફુદીનાના પાન લઈશું અને એને એકદમ ફાઇનલી ચોપ કરજો. એકદમ ઠંડક લાગે એવું આ બનશે ફુદીનો. હવે લઈએ છીએ કોથમીર ને દાડમના દાણા. ફ્રેન્ડ્સ, આ હોય તો જ નાખજો. દાડમના દાણાથી તમને સ્વીટનેસ પણ આવશે ને ખટાશ પણ આવશે, મજા આવે છે એનો ક્રંચ. હવે આ બધું મિક્સ કરીએ. તમે આનો લુક જ હમણાં જોઈ લો કે કેટલો ટેસ્ટી અને હેલ્ધી લુક છે આનો. અને મેં કીધું એ પ્રમાણે તમે મખાના જો વધારે રોસ્ટ કરીને એરટાઈટ ડબ્બામાં ભરશો તો આ તમારું કામ જ્યારે પણ ખાવું હોય ત્યારે ઇઝી થઈ જશે. એકવાર ટેસ્ટ કરી લેવાનું, તમારા ટેસ્ટ પ્રમાણે જે કંઈ એડ કરવું એ કરી શકો છો. સુપર રિફ્રેશિંગ. હવે આપણે રોસ્ટેડ મખાના અંદર એડ કરીએ ને એકવાર મિક્સ કરી કાઢવાનું છે. તો તમે આ જોયું કેટલું ઇઝી છે, રોજ ખાવાનું મન થાય. હું તો ઘણીવાર લંચમાં ખાલી આ જ ખાઉં છું ફ્રેન્ડ્સ. રેડી ટુ સર્વ છે. દહીં વડાની બદલે આ ખાવાની મજા આવે છે. અને એમાં તમારે જોઈએ તો થોડી મીઠી ચટણી, તીખી ચટણી પણ એડ કરી શકો છો. હવે પાછું ઉપર ગાર્નિશ કરશું કાશ્મીરી લાલ મરચું, દાડમના દાણા અને કોથમીર. સુપર ટેસ્ટી અને હેલ્ધી મખાના રાયતું તૈયાર છે. અને સમરમાં તો તમે આ ખાઓ તો એકદમ ઠંડક મળી જાય અને ગુડ સોર્સ ઓફ કેલ્શિયમ, નાના મોટા બધા માટે. મસ્ટ ટ્રાય રેસીપી છે. આ હેલ્ધી, ટેસ્ટી અને ઠંડક આપતું રાયતું છે. તમે પણ બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ.